પોરબંદર જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ થતાં અનેક ભાવિ તબીબોના સપનાઓને નવી ઉડાન મળી છે અને તેઓના સપના સાકાર થયા છે. છેવાડાના વિસ્તારો સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને આધુનિક તબીબી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને કારણે આજે પોરબંદર જેવા જિલ્લામાં GMERS જેવી અત્યાધુનિક મેડિકલ કોલેજ સાકાર થઈ શકી છે. આ મેડિકલ કોલેજ આજે આસપાસના વિસ્તારના તબીબી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે આશાનું એક નવું કિરણ બનીને ઉભરી આવી છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા 18 ઓગસ્ટ 2022ના રોજ મંજૂરી મેળવ્યા બાદ આ સંસ્થાને ખૂબ જ ટૂંકા ગાળામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે પ્રશંસનીય પ્રગતિ કરી છે. દર વર્ષે 100 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી આ કોલેજમાં હાલમાં 4 બેચના કુલ 400 જેટલા ભાવિ તબીબો અભ્યાસ કરી રહ્યા છે, જેઓ અહીં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને સકારાત્મક વાતાવરણનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. આ જ કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતી સ્થાનિક વિદ્યાર્થીની અમીબેન સીડા પોતાના ઘર આંગણે જ આવી ઉત્કૃષ્ટ શૈક્ષણિક તક મળવા બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવે છે કે મને અમદાવાદ અને વડોદરાની અન્ય કોલેજોમાં પણ પ્રવેશ મળી રહ્યો હતો, છતાં મેં ઘર આંગણે રહીને જ અહીં અભ્યાસ કરવાનું પસંદ કર્યું. અમારું કેમ્પસ ખૂબ જ સુંદર અને ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલું ગ્રીન કેમ્પસ છે. અહીંના લેક્ચર હોલ ખૂબ જ મોટા અને સ્પેશિયસ છે, જ્યાં નિયમિત અને વ્યવસ્થિત રીતે લેક્ચર્સની સાથે જ ક્લિનિકલ પોસ્ટિંગ પણ પ્રોપર હોવાથી પ્રાયોગિક જ્ઞાન ખૂબ સારું મળે છે. અમીબેન વધુમાં ઉમેરે છે કે અહીંના હોસ્ટેલની વ્યવસ્થા પણ અદ્ભુત છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે વોશિંગ મશીન, ઇન્ડક્શન અને આયર્ન જેવી આધુનિક સવલતો કરાવવામાં આવી છે. કદાચ અન્ય કોઈ કોલેજોમાં જોવા મળતી નથી. આ સાથે જ કોલેજના તમામ અધ્યાપકો ખૂબ જ સપોર્ટિવ છે અને વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી રાખે છે. સંસ્થાના સુદ્રઢ સંચાલન અને ભવિષ્યના આયોજનો વિશે માહિતી આપતા કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમાર જણાવે છે કે ગુજરાતની બહુ ઓછી કોલેજોમાં હોય તેવી અદ્યતન સગવડો અહીં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ ગમે ત્યારે અભ્યાસ કરી શકે તે માટે સેન્ટ્રલ લાઇબ્રેરી ઉપરાંત હોસ્ટેલમાં જ 24 કલાક ખુલ્લી રહે તેવી વિશેષ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. ડોક્ટર સુશીલ કુમારના નેતૃત્વ હેઠળ કોલેજ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પર્સનલ હાઇજીન, કિશોરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન તેમજ વડીલો માટે બદલાતી જીવનશૈલીના રોગો અંગેના વિશેષ લેક્ચર્સનું આયોજન કરીને સામાજિક સ્વાસ્થ્ય સુધારવાના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. આ સાથે જ સમાજમાં અંગદાન, દેહદાન, ત્વચાકીય દાન અને ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા માટેના વિશેષ અભિયાનો પણ સતત કાર્યરત છે. કેમ્પસને પર્યાવરણ પ્રેમી બનાવવાના ઉદ્દેશ્ય સાથે અત્યાર સુધીમાં અંદાજે 4000થી 5000 જેટલા નાના મોટા વૃક્ષો વાવીને એક ગ્રીન, ક્લીન અને સકારાત્મક ઉર્જાથી સભર શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું પોરબંદરની જ રહેવાસી છું અને હું અહીં GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં 3rd યરમાં અભ્યાસ કરું છું. અહીં મને ઘર આંગણે જ કોલેજમાં આટલી સારી કોલેજમાં ભણવાની તક મળી છે. અમારું કેમ્પસ ખૂબ જ સરસ છે, ગ્રીન કેમ્પસ છે, ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. અહીંના લેક્ચર હોલ પણ ખૂબ જ સ્પેશિયસ, મોટા છે અને ખૂબ જ સારી રીતના બધા જ લેક્ચર લેવાય છે. સાથે સાથે ક્લિનિકલ પોસ્ટિંગ પણ પ્રોપર હોય છે અને ત્યાં પણ અમારે ક્લિનિકલ લેક્ચર લેવામાં આવે છે. બધા જ ટીચર્સનો ખૂબ જ સપોર્ટ હોય છે અને ખૂબ જ કેર કરે છે સ્ટુડન્ટની. આ સાથે હોસ્ટેલમાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વોશિંગ મશીન, ઇન્ડક્શન, આયરન એની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે, જે કોઈ પણ કોલેજમાં શાયદ નહીં હોય. મને બીજી કોલેજમાં પણ અમદાવાદ, વડોદરા, બીજી ઘણી કોલેજમાં એડમિશન મળતા હતા, છતાં પણ મેં અહીં ઘર આંગણે રહેવાનું પસંદ કર્યું છે, કેમ કે અહીં બધી કોલેજની સરખામણીમાં અહીં એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે, કોલેજ કેમ્પસ પણ સરસ છે અને કોલેજના બધા જ ટીચર્સ પણ સપોર્ટિવ છે અને એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે. એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારે આવી સરસ સુવિધા પૂરી પાડી છે. હું ડૉક્ટર સુશીલ કુમાર GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં ડીન તરીકે ફરજ બજાવું છું. આ કોલેજને પરવાનગી NMC દ્વારા
18 ઓગસ્ટ 2022માં મળ્યા. ત્યાંથી સતત ચાલુ છે. અત્યારે ચોથો બેચ અહીંયા એડમિશન લીધા છે. કુલ 400 વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે. દર વર્ષે 100 વિદ્યાર્થીઓના એડમિશન અહીંયા થાય છે. આ કોલેજમાં જેટલી સગવડતા છે આ ગુજરાતની બહુ ઓછી કોલેજમાં મળશે. સાથે સાથે આપની હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલે છે. જો ગુજરાતમાં પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલુ કરવામાં આવ્યા હતા અને રિસ્પોન્સ ખૂબ જ સારો છે અને બહેનો આને લાભ લઈ રહ્યા છે. અહીંયા હોસ્ટેલમાં 24 કલાક માટે એક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવ્યા. જો કોલેજમાં સેન્ટ્રલ લાઇબ્રેરીથી અલગ છે, જેના લીધે સ્ટુડન્ટ્સ 24 કલાકમાં ગમે કોઈ વખત ત્યાંથી બુક લઈ શકે છે, ત્યાં બેસીને સ્ટડી કરી શકે છે. મેડિકલ કોલેજ એકલા તબીબી વિદ્યાર્થીઓ પૂરતો નહીં રહે, આ સમાજ માટે પણ આને ભાગીદારી હોવું જોઈએ. આ માટે આપના મેડિકલ કોલેજ CPR એક માસ કેમ્પેઇન તરીકે લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક પર્સનલ હાઇજીનની પણ લેક્ચર કરાવો, જેનાથી આને સ્વાસ્થ્ય વધારે સારું રહે અને બીમાર ઓછો પડે. છોકરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીનિક ટ્રેનિંગ અપાવું છું, જેના લીધે આને તબિયત નહીં બગડે. સાથે સાથે અગર ઉંમરદરાજ માણસો હોય તો આના માટે એક લાઇફસ્ટાઇલ ડિઝીઝના એક લેક્ચર કરાવું છું, જેના લીધે આને જો હેલ્થ છે આ સારું રહે અને જો હેલ્થ રિલેટેડ, જો એજ રિલેટેડ અને આજ જો ખાનપીન અને ફિઝિકલ એક્ટિવિટી નહીં હોવાના લીધે જો બીમારીઓ થાય છે, આથી આને ફાયદો થાય અને સમજણ વધારે થાય. સાથે સાથે આપણા કોલેજમાં ઓર્ગન ડોનેશન, બોડી ડોનેશન, સ્કિન ડોનેશન, આઈ ડોનેશનના અભિયાન પણ ચાલુ છે. લોકોમાં જાગૃતિ આપી રહ્યા છું અને સાથે સાથે આ કેમ્પસ ગ્રીન કેમ્પસ બનાવવાના પણ મારા ઉદ્દેશ્ય છે અને લગભગ 4-5 હજાર ઝાડવા અહીંયા લગાવી ચૂક્યા છું, નાના મોટા ગણીને, અને આગળ પણ ઝાડવો લગાવવાના છું. ગ્રીન એન્ડ ક્લીન કેમ્પસ અને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ અહીંયા આખો કેમ્પસમાં બના રહે, આ મારો પ્રયાસ છે.